નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 12.2 નો દાખલા નંબર 4 શીખીશું. સૌપ્રથમ એની રકમ જોઈએ. એક લાકડાનું લંબઘન પેન સ્ટેન્ડ 4 શંકુ આકારના છિદ્રવાળું બનાવેલું છે. લંબઘનના માપ 15 સેમી × 10 સેમી × 3.5 સેમી છે. છિદ્રવાળા દરેક ભાગની ત્રિજ્યા 0.5 સેમી અને ઊંડાઈ 1.4 સેમી છે. તો લાકડાના આ સ્ટેન્ડનું ઘનફળ શોધો. અહીંયા લંબઘન લાકડું છે, એમાંથી કોચીને 4 શંકુ આકારના છિદ્રો બનાવેલા છે, જેની અંદર આપણે બોલ પેન મૂકવાની હોય છે. અહીંયા શંકુ આકારના છિદ્રો બનાવ્યા પછી એકલું લાકડું કોચી લીધા પછી જે પણ લાકડું બાકી રહે છે એનું ઘનફળ આપણે શોધવાનું છે. તો એકદમ સરળ દાખલો છે. આ લંબઘનના ઘનફળમાંથી આ 4 શંકુનું ઘનફળ બાદ કરી દેશું એટલે આપણને લાકડાના સ્ટેન્ડનું ઘનફળ મળી જશે. સૌપ્રથમ લંબઘનના જે માપ છે એ અને શંકુના આવા માપ છે એ લખી દઈએ. લંબઘન માટે L બરાબર 15 સેમી, B બરાબર 10 સેમી અને ઊંચાઈ H બરાબર 3.5 સેમી. હવે શંકુ માટે ત્રિજ્યા R બરાબર આપણને 0.5 આપેલી છે. આનો પોઈન્ટ અહીંયા દૂર કરી દઈએ. બરાબર, પોઈન્ટની જગ્યાએ પોઈન્ટ પછી એક અંક છે, છેદ ઉડાડીએ તો 5 × 5 અને 5 × 10 1/2 સેમી. એ જ પ્રમાણે શંકુની ઊંડાઈ એટલે કે ઊંચાઈ જે છે આપણને 1.4 સેમી આપેલી છે. H બરાબર 1.4. એનો પણ પોઈન્ટ દૂર કરીને લખીએ 14 આના પણ છેદ ઉડાડીએ તો 2 × 14 ને 2 × 5 = 10 7/5 સેમી. બરાબર છે. હવે લાકડાના સ્ટેન્ડનું ઘનફળ બરાબર લંબઘનનું ઘનફળ ઓછા 4 શંકુ છે આપણે જોડે. 4 શંકુનું ઘનફળ બાદ કરી દઈશું. સીધા લખીએ તો લંબઘનનું ઘનફળ ઓછા 4 × 1 શંકુનું ઘનફળ. સૂત્રો મૂકીએ તો લંબઘનના ઘનફળનું સૂત્ર છે LBH, L × B × H ઓછા 4 × 1 શંકુનું ઘનફળ. એક શંકુના ઘનફળનું સૂત્ર લખીએ 1/3 πr²H. હવે બધી કિંમતો મૂકીએ તો L બરાબર 15 × H બરાબર 10. આપણે એક કામ કરીએ, અહીંયા H જે શંકુનો H છે ને કેપિટલ H રાખીએ એટલે જુદું પડે. શંકુ માટેનો H અલગ છે અને આપણે કેપિટલ H કહીએ એટલે, અને અહીંયા સૂત્રમાં પણ કેપિટલ H જ લખીશું એટલે બે અલગ H લખાય. બરાબર. ચલો, B બરાબર 10, H બરાબર 3.5 માઇનસ 4 × 1/3 ગુણ્યા પાઈની કિંમત 22/7 લખીશું ગુણ્યા R આપણી પાસે 1/2 છે તો વર્ગ છે એટલે 2 વાર લખીએ 1/2 ગુણ્યા 1/2.
ગુણ્યા કેપિટલ H બરાબર 7 પંચમાંશ. તો અહીંયા લખી દઈએ 7 પંચમાંશ. હવે જેટલા છેદ ઉડે એવા છે એ ઉડાડી દઈએ. તો 2 દુ 4, આ 2 અને આ 2 ઉડી જશે, આ 2 અને આ 2 ઉડી જશે, આ 7 અને આ 7 2 ઉડી જશે. હવે જે 3.5 છે 3.5 ને 10 વડે ગુણો તો પોઈન્ટ જમણી બાજુ એક અંક હશે એટલે 10 ગુણ્યા 3.5 એટલે 35.0 એટલે કે અહીંયા આ રીતનું આવશે 15 ગુણ્યા 35 માઇનસ અહીંયા જો અંશમાં 22 વધ્યા છે અને છેદની અંદર આ 3 ને 5 3 પંચા 15 બરાબર છે. હવે 15 પંચા 75 75 નો 5 વધી આવી 7 15 તારી 45 45 7 52 તો 525 માઇનસ અહીંયા 22 ને 15 વડે મેં ભાગીને રાખ્યા છે તો અહીં 22 ને 15 વડે ભાગો એટલે 1.4666 ચાલે આવશે. હવે પોઈન્ટ પછી આપણે 2 અંક રાખવા છે તો અહીંયા ત્રીજો અંક 5 કરતાં મોટો છે, પાછળનો અંક 5 કે 5 કરતાં મોટો તો એને દૂર કરીને આગળના અંકમાં એક ઉમેરવાના. તો અહીંયા આશરે 1.47 મળે બરાબર. 525માંથી 1.47 બાદ કરીએ 525 અહીંયા પોઈન્ટ પાછળ કાંઈ નથી 0.0 લખી દઈએ. પોઈન્ટ નીચે 0.147. હવે સાતડા ઉપર કંઈ નથી ત્યાં પણ 0 મૂકી દઈએ. અહીંથી 10 કો લઈશું, અહીંયા 4 વધશે, અહીંયા 9, અહીંયા 10, 10માંથી 7 જાય તો 3, 9માંથી 4 જાય તો 5, 4માંથી 1 જાય તો 3, 2 ના 2, 523.53 523.53 સેમીઘન બરાબર છે. આ રીતે સરળતાથી તમે લંબઘનના ઘનફળમાંથી 4 શંકોનું ઘનફળ બાદ કરો એટલે બાકી જે લાકડું વધે છે એ લાકડાનું ઘનફળ આપણને સરળતાથી મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો આ રીતે ગણી શકાય. અને આ પ્રકારનું પ્લેલિસ્ટ બનાવેલું છે જેની અંદર સ્વાધ્યાય 12.1ના તમામ દાખલા મૂકેલા છે અને સ્વાધ્યાય 12.2ના પણ શરૂઆતના 1 થી 3 દાખલા મૂકેલા છે. તો જેને જોઈને શીખવાનો પ્રયત્ન કરજો. અને વિદ્યાર્થી મિત્રો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.